हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। लास्ट लेक्चर ની અંદર આપણે સહસંયોજક બંધનું વિભાજન શીખી ગયા। એ સહસંયોજક બંધના વિભાજન બે પ્રકારના હતા, વિષમ વિભાજન અને સમ વિભાજન। વિષમ વિભાજનથી આપણને બે પ્રકારની સ્પીસીઝ મળતી હોય છે, એક છે કાર્બોકેટાયન અને બીજી છે કાર્બેનાયન। જ્યારે સમ વિભાજનથી આપણને મુક્ત મૂલક મળે છે। આ કાર્બોકેટાયન, કાર્બેનાયન અને મુક્ત મૂલકની સ્થાયીતા ઉપર કોણ અસર કરે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્રેરક અસર। જેની અંદર મેં શીખવાડ્યું કે કાર્બોકેટાયનની સ્થાયીતા ધન પ્રેરક સમૂહની હાજરીમાં વધે છે અને ઋણ પ્રેરક સમૂહની હાજરીમાં ઘટે છે। જ્યારે કાર્બેનાયનની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક I- એટલે કે ઋણ પ્રેરક સમૂહની હાજરીમાં તેની સ્થાયીતા વધે છે અને ધન પ્રેરક એટલે કે +I સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીમાં કાર્બેનાયનની સ્થાયીતા ઘટતી જાય। મુક્ત મૂલકની સ્થાયીતા અને કાર્બોકેટાયનની સ્થાયીતા બે સેમ છે। મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા એક્સરસાઇઝો, બરાબર? તો કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ જણાવો। કાર્બોકેટાયનની સ્થાયીતામાં મેં કહ્યું કે પ્રાઇમરી કાર્બોકેટાયન સૌથી ઓછો સ્થાયી હોય છે અને ટર્સરી કાર્બોકેટાયન તે વધુ સ્થાયી હોય છે। તો આ કેટાયન છે કાર્બન। આ જે કાર્બન છે, આ કાર્બન એક કેટાયન છે। તો એની પડોશમાં કેટલા કાર્બન છે? એક, માટે આ પ્રાઇમરી થયો। આ કેટાયનની પડોશમાં કેટલા કાર્બન? 1, 2 અને 3, તો આ સેકન્ડરી। અને આ કેટાયન કે જેની પડોશમાં 1, 2 અને 3 છે, માટે આ ટર્સરી કાર્બોકેટાયન। માટે તેમની સ્થાયીતાની વાત કરીએ તો સ્થાયીતાનો ક્રમ શું બનશે? તો 3 > 2 > 1। ઓકે, એ જ પ્રમાણે મેં તમને સમસ્થાનિક વિશે પણ સમજાવ્યું હતું પ્રેરક અસરમાં, કે જેનો પરમાણુવીય ભાર વધુ હોય છે તે સમસ્થાનિક કે જેની પ્રેરક અસર, ધન પ્રેરક અસર વધુ હોય છે। ડ્યુટેરિયમ અને હાઇડ્રોજનમાં ડ્યુટેરિયમની પ્રેરક અસર +I અસર વધુ હોય છે, કારણ કે ડ્યુટેરિયમ સમસ્થાનિક એ પરમાણુવીય દર વધુ ધરાવતો હોવાથી તેના આંદોલન કેવા થાય છે? ધીમા થાય છે। ધીમા થવાને કારણે આ જે કક્ષકો સાથેનું સંમિશ્રણ છે તે સંમિશ્રણ વધુ થાય। જેટલું સંમિશ્રણ વધુ થશે તેટલી કાર્બોકેટાયનની સ્થાયીતામાં વધારો થાય છે। માટે અહીંયા જેમ ડ્યુટેરિયમની સંખ્યા વધતી જશે તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધતી જશે। માટે કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ તો 4 > 3 > 2 > 1। ઓકે, એ જ પ્રમાણે જો ડ્યુટેરોમિથાઇલ જોડાયેલો હોય તો, જો ડ્યુટેરોમિથાઇલ જોડાયેલું હોય તો એ સાદા મિથાઇલ કરતાં ડ્યુટેરોમિથાઇલની ધન પ્રેરક અસર વધુ હોય છે। તો તમે અહીંયા જુઓ તો અહીંયા 3 એ 3 મિથાઇલ ગ્રુપ છે, જ્યારે અહીંયા 2 મિથાઇલ ગ્રુપ છે, અહીંયા એક જ મિથાઇલ ગ્રુપ। એટલે કે આપણે જોઈએ કે 2, 3 અને 4 બંધારણમાં ક્રમશઃ CD3 ની સંખ્યામાં વધારો થાય છે। માટે સૌથી મેક્સિમમ +I અસર આ બંધારણમાં જોવા મળે। માટે તેની સ્થાયીતાનો ક્રમ 4 > 3 > 2 > 1 છે। ઓકે, આગળ બીજું કાર્બેનાયનની સ્થાયીતાનો ક્રમ જણાવો। કાર્બેનાયનની સ્થાયીતા એ ઋણ I- સમૂહ ઉપર આધારિત હોય છે અને તેના માટે I- સમૂહોનો ક્રમ ઇલેક્ટ્રોન આકર્ષકનો તમને યાદ હોવો જોઈએ, તો તમે તેનો આન્સર આપી શકો છો। અહીંયા આપણો I- કાર્બન છે। આ કાર્બન કેવો છે? ઋણ વીજભારિત કાર્બન છે। ઋણ વીજભારિત કાર્બનમાં આપણે કહ્યું કે ઋણ વીજભારથી જેમ I- સમૂહ દૂર જતો જશે તેમ તેની I- અસર ઘટે છે। તો સૌથી વધુ I- અસર આપણને સેકન્ડ સ્ટેપમાં જોવા મળે। કેમ? કારણ કે CH2- ની પડોશમાં જ NO2 છે, જ્યારે અહીંયા CH2- થી Cl એ ત્રીજા નંબરે છે, અહીંયા પણ NO2 ત્રીજા નંબરે। પણ NO2 અને Cl માં NO2 એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, સૌથી કુખ્યાતમાં કુખ્યાત ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણા સિલેબસ પ્રમાણે NO2।
સૌથી સ્ટ્રોંગ છે. માટે સ્ટેબિલિટીનો ક્રમ જોઈએ તો 2 ગ્રેટર ધેન 1 ગ્રેટર ધેન 3 આન્સર થશે સ્થાયીતાનો ક્રમ. ઓકે, હવે એ જ પ્રમાણે આલ્ડીહાઇડ, ક્લોરો અને ફ્લોરો ત્રણે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, 3 3 માઇનસ આઈ સમૂહ છે. 3 3 માઇનસ આઈ સમૂહ છે. તો 3 3 માઇનસ આઈ સમૂહમાં અહીં સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષક આલ્ડીહાઇડ બને, પછી ફ્લોરો બને અને પછી ક્લોરો બને. માટે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઋણ વીજભારિત કાર્બનની વધુ નજીક તેમ તેની સ્થાયીતા વધુ. માટે 1 ગ્રેટર ધેન 3 ગ્રેટર ધેન 2 થશે. એ જ પ્રમાણે જેમ I માઇનસ સમૂહની સંખ્યામાં વધારો થાય તેમ તેમ અહીંયા કાર્બેનાઇનની સ્થાયીતામાં વધારો થાય છે. જેટલા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે તેમ તેમ કાર્બેનાઇનની સ્થાયીતામાં વધારો થતો જાય છે. કેમ? કારણ કે કાર્બેનાઇન એ ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ છે, ઇલેક્ટ્રોન રીચ, એટલે એ ઇલેક્ટ્રોનની ડેન્સિટીને ઘટાડવી પડે. માટે તેની સાથે આકર્ષક સમૂહ જોડાય તો એ આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે અને એ ખેંચાણને કારણે CH2 ના કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઘટે, માટે સ્થાયીતા વધે. માટે આ ત્રણ બંધારણમાં સૌથી વધુ સ્થાયીતા 3 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 1 થશે. ઓકે, ત્યાર પછી બીજું ઉદાહરણ કે અહીંયા ઉદાહરણ નંબર 4 ની અંદર આપણને આ કાર્બેનાઇન આપેલો છે. હવે તમારે શું નક્કી કરવાનું કે જેમ કાર્બેનાઇનથી F માઇનસ નું સ્થાન દૂર જતું જશે તેમ તેમ કાર્બેનાઇનની સ્થાયીતામાં ઘટાડો થતો જાય. કેમ? કારણ કે જેટલું નજીક કાર્બેનાઇન હશે તેટલી તેની I માઇનસ અસર વધુ સ્ટ્રોંગ હશે. જ્યારે અહીંયા જેટલો દૂર જશે I માઇનસ તેમ તેની I માઇનસની જે આકર્ષવાની ક્ષમતા ઇલેક્ટ્રોન ઉપરની એ ઘટતી જાય. જ્યારે આ તો સૌથી દૂર છે, સામ સામે છે, એટલે આ પહેલા પડોશમાં બીજા સ્થાન ઉપર, આ ત્રીજા સ્થાન ઉપર અને ચોથા સ્થાન ઉપર ડિસ્ટન્સ વધતું જાય છે I માઇનસ સમૂહનું. માટે તેની સ્ટેબિલિટીનો ક્રમ જોઈશું તો 3 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 1 છે. સ્ટેબિલિટીનો ક્રમ શું છે? 3 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 1 છે. આ જ પ્રમાણે મુક્ત મૂલકો અને કાર્બોકેટાઇન બંને સેમ. તો અહીંયા આપણે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી શોધીશું આમાં મુક્ત મૂલકોમાં. તો આ મુક્ત મૂલક તેની પડોશમાં એક જ કાર્બન માટે આ પ્રાઇમરી, આની પડોશમાં 2 કાર્બન માટે સેકન્ડરી, આની પડોશમાં 3 કાર્બન 1 2 અને 1 આ 3 માટે આ ટર્સરી કાર્બન થશે. માટે 3 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 1. તે જ પ્રમાણે અહીંયા આ પ્રાઇમરી થશે, આ ટર્સરી થશે. દેખાય ને 1 2 અને 3 જુઓ. અહીંયા તમે જુઓ તો 1 2 અને 3 જ 2 જ કાર્બન છે. માટે આ સેકન્ડરી. માટે સ્ટેબિલિટી 2 ગ્રેટર ધેન 3 ગ્રેટર ધેન 1. ઓકે, હવે આપણે મુક્ત મૂલકની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મૂકીએ છીએ. તો આપણે શીખી ગયા I માઇનસ સમૂહની હાજરીમાં મુક્ત મૂલકની સ્ટેબિલિટીમાં ઘટાડો થાય. અહીંયા જે છે એ મિથાઇલ સમૂહ છે. મિથાઇલ એટલે +I અસર બતાવે. NO2 જે છે તે -I અસર અને F એ પણ -I ઇફેક્ટ બતાવે. બાકી બધામાં પ્રાઇમરી કાર્બોકેટાઇન જ છે. આ પ્રાઇમરી કાર્બોકેટાઇન, આ પણ પ્રાઇમરી કાર્બોકેટાઇન, આ પણ પ્રાઇમરી કાર્બોકેટાઇન. બટ આની અંદર +I સમૂહ છે. મુક્ત મૂલક એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી સ્પીસીઝ. ઇલેક્ટ્રોનની ઉણપ હોય તો તેની ઉપર ઇલેક્ટ્રોન નાખવા પડે, ઇલેક્ટ્રોન ડોનેટ કરવા પડે, તો એની સ્થાયીતામાં વધારો થાય. માટે અહીંયા સ્થાયીતાના ક્રમની વાત કરીએ તો 1 ગ્રેટર ધેન. હવે આ બંનેમાં કોણ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન આકર્ષક? તો આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન આકર્ષક છે. માટે 3 ગ્રેટર ધેન 2. ઓકે, તો હવે આપણે એક નવો ટોપિક લઈએ છીએ, રેઝોનન્સ સંસ્પંદન. જો તમને સંસ્પંદનમાં સમજણ પડે તો એક આગળ અગત્યની ઇફેક્ટ આવશે, સંસ્પંદન અસર, મેસોમેરિક અસર.
એટલે રેઝોનેટિંગ ઇફેક્ટ અને મેસોમેરિક ઇફેક્ટ. તો તેના માટે તમને સંસ્પંદનની સમજ હોવી જોઈએ. સંસ્પંદનની જરૂર કેમ પડે? તો અહીંયા સમજવા માટે જુઓ કે ધારો કે મારા જોડે બેન્ઝીન છે, તો બેન્ઝીનની અંદર એકાંતરે શું આવેલા છે? પાયબંધ. એક છોડીને એક પાયબંધ છે. તો આવી શક્યતા એવું જરૂરી નથી હું અહીંયા મૂકું પાયબંધ, હું આ રીતે પણ મૂકી શકું, હું આને આ રીતે પણ મૂકી શકું. આ પણ એકાંતરે પાયબંધ છે. એટલે અહીંયા એવું કહેવા માંગે કે કેટલાક કાર્બનિક સંયોજનના એકથી વધારે ઇલેક્ટ્રોનીય બંધારણો મળતા હોય છે, અને આવા એકથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણો જે પ્રાપ્ત થયા તે બંધારણો એ સંયોજનના ચોક્કસ વાસ્તવિક ગુણધર્મ વિશે સમજૂતી આપી શકતો નથી. એટલે આ બંધારણ 1 અને બંધારણ 2, આ બંધારણ એ બેન્ઝીનનું બંધારણ છે. કોનું બંધારણ છે? બેન્ઝીનનું. તો બેન્ઝીનના આપણે વાસ્તવિક ગુણધર્મ સમજવા માટે તેના એકથી વધારે ઇલેક્ટ્રોનીય બંધારણ રજૂ કરવા પડે છે. તો આ રજૂ કરેલા બંધારણોને આપણે કહેવાય સંસ્પંદન બંધારણ કહેવામાં આવે છે. સંસ્પંદન મતલબ કેટલાક કાર્બનિક સંયોજનોના અહીંયા વાસ્તવિક ગુણધર્મ સમજવા માટે તેના એકથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણો આપણે આ રીતે રજૂ કરવા પડે છે. તેનું દરેક બંધારણ એ તેના વાસ્તવિક ગુણધર્મની સમજૂતી આપી શકતું નથી, માટે તેના એકથી વધુ આપણે બંધારણો રજૂ કરીએ છીએ, અને રજૂ થયેલા આ બંધારણોને સંસ્પંદન બંધારણ કહેવામાં આવે છે. એટલે આનો મતલબ શું થયો કે 1 નું 2 માં અને 2 નું 1 માં સતત એકબીજામાં શું થતું હોય? પરિવર્તન થતું હોય છે. જેમ તમે કાગળના પૂંઠા ઉપર એક બાજુ પિંજરું દોરો અને એક બાજુ પોપટ દોરો, એક્સપિરિયન્સ કરજો, મજા આવશે. અને પછી લાકડાની સ્ટીક લઈને ઝડપથી ગોર ગોર ફેરવજો, આમાં રોટેટ કરજો આગળ પાછળ, તો તમને શું દેખાશે? કે પોપટ પિંજરામાં પૂરાઈ ગયો. વાસ્તવમાં પોપટ પિંજરામાં પૂરાયો નથી. બરાબર? તો અહીંયા બેન્ઝીનના બંધારણો જે સમજવા છે એ સમજવા માટે આપણે તેના 2 બંધારણ રજૂ કરીએ છીએ, જેમાં 1 નું 2 માં, 2 નું 1 માં સતત કન્વર્ઝન રૂપાંતર થતું હોય છે. પરિણામે તેમાંથી બેન્ઝીનનું એક આપણને સંસ્પંદન સંકૃત બંધારણ મળતું હોય છે, જેમાં પાયબંધ આપણને શું લાગે? રોટેશન કરતો હોય, એમાં વલય સ્વરૂપે જોવા મળે છે. એટલે આપણે બેન્ઝીનના ટોટલ 3 બંધારણ રજૂ કર્યા, જેમાંના 2 બંધારણોને આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર RS કહેવામાં આવે છે. સંસ્પંદન બંધારણ કહેવાય છે. જ્યારે તેમાંથી બનતું બંધારણ, જેને આપણે કહીશું સંસ્પંદન સંકૃત બંધારણ કહીશું. વાસ્તવિક અને સાચું બંધારણ, જેને આપણે શોર્ટમાં રિયલ હાઇબ્રિડ RH વડે દર્શાવીશું. અને શાના વડે દર્શાવીશું? RH વડે. જ્યારે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અને RS વડે દર્શાવાય છે. તો આપણે સંસ્પંદન કોને કહેવાય તેના વિશે જોયું. તો સંસ્પંદન એટલે કે કેટલાક કાર્બનિક સંયોજનના અણુઓને 2 કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણ વડે દર્શાવાય છે, છતાં તેમાંનું એક પણ બંધારણ તેના બધા જ ગુણધર્મ સમજાવી શકતું નથી. તો આવા અણુઓના વાસ્તવિક બંધારણને 2 કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણ વચ્ચેની અવસ્થા વડે દર્શાવવામાં આવે છે, જે આપણે ફાઇનલ ત્રીજી બતાવી તે. આવા અણુઓના વાસ્તવિક બંધારણને 2 કે તેથી વધુ ઇલેક્ટ્રોનીય બંધારણ વચ્ચેની અવસ્થા વડે દર્શાવવામાં આવે છે.
તો આવા બે કે તેથી વધુ બંધારણોને સંસ્પંદનીય બંધારણો કહેવામાં આવે છે. અહીંયા સંસ્પંદન બંધારણોમાં જે સંસ્પંદન બંધારણો છે તેને યોગદાન આપવા વાળા બંધારણો કહેવાય. એટલે બેન્ઝીનના 1 અને 2 બંધારણોને યોગદાન આપનારા એટલે કોન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો તેને વિહિત બંધારણ કહેવામાં આવે છે, જેને કહેવાય કેનોનિકલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. એટલે બેન્ઝીનના 1 અને 2 બંધારણને યોગદાન આપનારા એટલે કોન્ટ્રીબ્યુટિંગ બંધારણો, કોન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચરો અથવા વિહિત બંધારણ એટલે કેનોનિકલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. જ્યારે એ અવસ્થાઓની વચ્ચેથી એક અવસ્થા બનાવવામાં આવી તો આ સંસ્પંદન બંધારણો પરથી રજૂ થતા વાસ્તવિક બંધારણને આપણે સંસ્પંદન સંકૃત બંધારણ કહીએ છીએ, જેને આપણે નામ આપીએ છીએ રિયલ હાઇબ્રિડ રેઝોનન્સ. સાચું વાસ્તવિક સંકૃત બંધારણ તેને કહીએ છીએ. આ બે બંધારણો જ્યારે રજૂ થતા હોય ત્યારે તેમની વચ્ચે બંને બાજુ એરોવાળા તીર વડે તેને દર્શાવાય છે. સંસ્પંદનને શાના વડે દર્શાવાય? બંને બાજુ એરો વડે દર્શાવાય છે. જેમ કે બેન્ઝીનની અંદર આપણે જો એકાંતરે શું હતા? પાયબંધ હતા. તો જ્યારે આ બંધારણ એકનું બંધારણ 2 માં કન્વર્ઝન થાય ત્યારે આ પાયબંધ અહીંયા આવશે, આ પાયબંધ અહીંયા જશે અને આ પાયબંધ અહીંયા જશે. પરિણામે આ બધા એકલબંધ બની જશે. થઈ ગયા એકલબંધ, બરાબર? દેખાય એકલબંધ. અને જ્યાં એકલબંધ હતો ત્યાં શું થઈ ગયો? પાયબંધ બની ગયો. ફરી પાછું રિવર્સ થાય એટલે જ્યાં પાછો એકલબંધ હતો ત્યાં પાયબંધ બની જાય અને પાયબંધ હતો ત્યાં એકલબંધ. તો આજે બે બંધારણ રજૂ થયા તેને આરએસ કહેવામાં આવે છે. અને આ જે ત્રીજું બંધારણ રજૂ થયું વાસ્તવિક સચોટ બંધારણ, જેને આરએચ કહેવામાં આવે છે. તો બેન્ઝીનની અંદર તમે જાણો છો આલ્કેન હોય, આલ્કેન શું? આલ્કેન. તો આલ્કેનમાં સીસી ની બંધ લંબાઈ કેટલી છે? 154 પિકોમીટર છે. જ્યારે આલ્કીનમાં દ્વિબંધ છે તેની બંધ લંબાઈ 134 પિકોમીટર છે. તો બેન્ઝીનમાં તો બંને વસ્તુ છે. એકલબંધ છે તો એકલબંધ હોવાથી તેની બંધ લંબાઈ કેટલી થવી જોઈએ? 154 પિકોમીટર. અને દ્વિબંધની બંધ લંબાઈ 134 પિકોમીટર થવી જોઈએ. પણ બેન્ઝીનની અંદર પ્રાયોગિક અવલોકન ઉપરથી આપણને એવું જાણવા મળ્યું કે બેન્ઝીનમાં ચાહે એકલબંધ હોય કે દ્વિબંધ હોય, બધા જ બંધની બંધ લંબાઈ 139 પિકોમીટર હોય છે. બધા જ બંધની બંધ લંબાઈ કેટલી? 139 પિકોમીટર છે. તો અહીંયા આ બે બંધારણોની અંદર બંધારણ 1 અને 2 આરએસ છે અને બંધારણ 3 શું છે? આરએચ છે. આરએચ એટલે સંસ્પંદન સંકૃત બંધારણ. હવે આપણે NO2 અને એસિટેટ આયનના શું બનાવીએ? સંસ્પંદન બંધારણ. તો નાઇટ્રોમિથેન, બરાબર, નાઇટ્રોમિથેન અને એસિટેટના સંસ્પંદન બંધારણ કેવી રીતે બને? તો સંસ્પંદન બંધારણની અંદર આપણે સૌથી પહેલું CH3 નાઇટ્રોજનની સંયોજકતામાં 5 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન? 5. 5 માંથી 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે છે. જ્યારે 2 ઇલેક્ટ્રોન વધ્યા તે નાઇટ્રોજન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે અને ઓક્સિજન ઉપર આ રીતે શું હોય? લોન પેર હોય. અહીંયા ઇલેક્ટ્રોનનું દાન આપ્યું છે આને, માટે આ પ્લસ છે અને આ માઇનસ છે. કયો બંધ બનાવે? સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. હવે સંસ્પંદન થશે ત્યારે થશે શું? કે અહીંયાથી જે માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પડે તો અહીંયાથી પાયબંધનો ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે. ઓકે, માટે સંસ્પંદન બનાવે તો CH3
N तो M ना M प्लस सिंगल बॉन्ड बने आ डबल बॉन्ड बने O અને O ઉપરનો નેગેટિવ ચાર્જ દૂર થશે જ્યારે આ ઓક્સિજન ઉપર હવે શું આવશે નેગેટિવ ચાર્જ તો આ થયા આના બે સંસ્પંદન બંધારણો હવે આની ઉપરથી આપણે સાચું બંધારણ લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ CH3N પ્લસ સિંગલ બોન્ડ O હવે પાઈબંધ બે સિગ્મા બંધ ઉપર આવે છે સવક સહસંયોજક બંધ એ પણ સિગ્મા એ તો અહીંયા પણ પાઈબંધ મળ્યો અહીંયા પણ પાઈબંધ તો રેઝોનન્સના વાસ્તવિક બંધારણમાં પાઈબંધને આપણે ડોટેડ વડે દર્શાવીએ છીએ હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય કે આની અંદર ઋણ વીજભાર કેટલો જશે તો અહીંયા પાઈબંધ આપણને બે ઓક્સિજન ઉપર ફરતો જોવા મળ્યો માટે નેગેટિવ ચાર્જ બંને કેટલો છે -1 તો બંનેના ભાગમાં વહેંચાય તો -1/2 આ થયું RH અને આ બન્યા બે RS સંસ્પંદન બંધારણો તે જ પ્રમાણે એસિટેટ આયનનું જોઈએ આપણે કે CH3C કાર્બોનિલમાં એક ઓક્સિજન દ્વિબંધથી જોડાય અને O જે માઇનસ છે લુઈસ બંધારણમાં પણ તમે શીખી ગયા તો આ એસિટેટ આયનનું પહેલું બંધારણ ઓકે હવે થશે શું હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે ઓક્સિજન ઉપર માટે CH3C ઓક્સિજન માઇનસ ડબલ બોન્ડ O બંધારણ 2 હવે કોઈ બીજી શક્યતા નથી તો આના ઉપરથી આપણે સાચું બંધારણ લખી દઈએ તો CH3C ઓકે O ડોટ પાઈબંધ -1/2 અને આ બને બંધારણ 3 આને કહીશું આપણે રિયલ હાઇબ્રિડ આને કહીશું બંનેને રેઝોનન્સ સ્ટ્રક્ચરો ઓકે તો સર આ બંધારણમાં તમે ઇલેક્ટ્રોન અહીંથી આમ ગોર ગોર ફેરવી નાખ્યો આ ઓક્સિજન ઉપરથી ઇલેક્ટ્રોન ઉપરના પર લઈ ગયા ઉપરથી નીચે લાવી શકાય તો કેવી રીતે થાય પ્રશ્ન ઘણો ઉત્પન્ન થાય કે સંસ્પંદન ક્યારે થઈ શકે તો સંસ્પંદન થવા માટેની અહીંયા સૌથી પહેલા તો સંસ્પંદન માટેના નિયમો લખીએ પછી સમજાવું કે સંસ્પંદન ક્યારે થઈ શકે તો સંસ્પંદન લખવા માટેના નિયમો સંસ્પંદન બંધારણની અંદર કેન્દ્રનું સ્થાન બધી બાજુથી કેવું હોય સરખું જ હોય એટલે કે નાઇટ્રોમિથેન તો નાઇટ્રોમિથેનમાં N+ જ રહ્યો એની આજુબાજુ ઓક્સિજન માઇનસ બની શકે પણ નાઇટ્રોજનના ઉપર કોઈ જ ચેન્જીસ થયો નહીં એટલે કે સંસ્પંદન બંધારણમાં કેન્દ્રનું સ્થાન ફિક્સ હોય એટલે બધી બાજુથી સમાન હોય સંસ્પંદન બંધારણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન રહેતી હોય છે એટલે બંધારણમાં ઇલેક્ટ્રોન ઉપર જાય નીચે જાય પણ બધી બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહે સરખી રહેતી હોય છે સંસ્પંદનની અંદર દરેક પરમાણુ ઇલેક્ટ્રોન અષ્ટક રચના પ્રાપ્ત કરે સિવાય કે હાઇડ્રોજન આપણે સંસ્પંદન બંધારણમાં એસિટેટમાં લખ્યું કે CH3C O માઇનસ ડબલ બોન્ડ O ઓકે અને આ હવે આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવીએ બીજું સંસ્પંદન તો CH3C O માઇનસ ડબલ બોન્ડ O તો તમે જુઓ કાર્બનની આસપાસ કેટલા બંધ 1 2 3 4 તો આનું અષ્ટક પૂર્ણ થયું કારણ કે એક બંધમાં 2 ઇલેક્ટ્રોન અહીંયા પણ 2 બરાબર 2 4 6 8 આનું પણ અષ્ટક પૂર્ણ 2 4 6 અને આ 8 આનું પણ અષ્ટક પૂર્ણ એટલે જે પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે તેનું અષ્ટક શું થાય પૂર્ણ થાય સિવાય કે હાઇડ્રોજન અહીંયા પણ 2 4 6 8 આનું અષ્ટક પૂર્ણ બરાબર કાર્બનની આસપાસ 2 4 6 8 કાર્બનનું અષ્ટક પૂર્ણ બરાબર 2 4 6 8 આનું પણ અષ્ટક પૂર્ણ
બરાબર, એટલે સંસ્પંદન બંધારણની અંદર દરેક પરમાણુનું અષ્ટક રચના પૂર્ણ થતી હોય છે, સિવાય કે હાઇડ્રોજન. સંસ્પંદન બંધારણમાં વિરુદ્ધ વીજભારનું ઓછું અલગીકરણ થાય છે. સંસ્પંદન બંધારણમાં વિરુદ્ધ વીજભારો હોય તો તેમનું અલગીકરણ કેવું થાય? ઓછું થતું હોય છે. જો ઋણ વીજભાર હોય તો તે વધુ વિદ્યુત ઋણીય તત્વ ઉપર રહેતો હોય છે. યાદ રાખજો, સંસ્પંદન બંધારણમાં ક્યારેક એવું બને કે ધન વીજભાર એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર પણ બને, બરાબર, અને ઋણ વીજભાર ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર પણ જોવા મળે. તો ત્યારે સંસ્પંદન બંધારણની સ્થાયીતા કોની વધુ હશે તે પણ આપણે જોઈશું. એટલે સામાન્ય રીતે સંસ્પંદનને વધુ સ્થાયી બનાવવો હોય તો ઋણ વીજભાર એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ ઉપર અને ધન વીજભાર એ વધુ વિદ્યુત ધનમય તત્વ ઉપર હોવો જોઈએ, જેથી તેમના વીજભારનું અલગીકરણ કેવું થાય? ઓછું થાય. એટલે નોંધ યાદ રાખજો કે સંસ્પંદન બંધારણ જો તટસ્થ હોય તો તેની સ્થાયીતા સૌથી વધુ હોય છે. સંસ્પંદન બંધારણ તટસ્થ હોય તો તેની સ્થાયીતા સૌથી વધુ હોય છે. ત્યાર પછી ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર અને ધન વીજભાર ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર હોય તો તે સંસ્પંદન વધુ સ્થાયી હોય. ઓકે, તો અહીંયા તટસ્થ બંધારણની સ્થાયીતા વધુ હોય અને સંસ્પંદન બંધારણમાં ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર, ધન વીજભાર વધુ વિદ્યુત ધનમય પરમાણુ ઉપર હોવો જોઈએ. તો તટસ્થ પછી એની સ્થાયીતા મળે. તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે CH2 ડબલ બોન્ડ CH-CHO, બરાબર, CH2 ડબલ બોન્ડ CH-CHO ના સંસ્પંદન બંધારણ દોરો અને એ જુદા જુદા સંસ્પંદન બંધારણોની સ્થાયીતાનો ક્રમ દર્શાવો. તો સાવ સહેલું એ જુઓ કે અહીંયા CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ O. આલ્ડીહાઇડમાં તમે જાણો છો ઓક્સિજન દ્વિબંધથી જોડાય છે, અરે કાર્બન સાથે દ્વિબંધથી જોડાય, તો આ બંધારણ 1. હવે આપણે સંસ્પંદન બંધારણ બનાવીએ. થશે શું કે આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય. કયો ઇલેક્ટ્રોન? પાઈ ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન કોની ઉપર જશે? ઓક્સિજન ઉપર. એક વધારાનું આવી ગયું. તો અહીંયા આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઓક્સિજન ઉપર. જ્યારે પાયબંધ અહીંયા આવશે ત્યારે CH2 કેવો બની જશે? પ્લસ, અને CH ડબલ બોન્ડ CH અને ઓક્સિજન બની જશે નેગેટિવ. ઓકે, આ થયું બંધારણ 2. ત્રીજી શક્યતા પણ બની શકે. ત્રીજી શક્યતા શું થાય કે આ બંધારણમાં CH2 ડબલ બોન્ડ CH, C ડબલ બોન્ડ O અને આ H છે. ત્રીજી શક્યતા પ્રમાણે આ ઇલેક્ટ્રોન, બરાબર, ત્રીજી શક્યતા પ્રમાણે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય એટલે કાર્બનને બનાવે નેગેટિવ, CH2 માઇનસ અને આ CH. ત્યારે આ પાઈ બંધ અહીંયા આવે માટે અહીંયા CH ડબલ બોન્ડ અને આ સિંગલ બોન્ડ O અને ઓક્સિજન કેવો બની જાય? પ્લસ. ઓક્સિજન કેવો બની જશે? પ્લસ. ઓકે, અને આ થયું બંધારણ 3. કેટલી શક્યતા પ્રમાણે? તો આપણે 2 શક્યતાઓ વિચારી. એક શક્યતામાં એવું વિચાર્યું કે પાયબંધનું ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ સ્થાનાંતરિત થયું અને ઓક્સિજન માઇનસ બને. અથવા બીજી શક્યતા એવી વિચારી કે ઓક્સિજનનું પાયબંધ એક કાર્બન તરફ સ્થાનાંતરિત થયું તો કાર્બન કયો બન્યો? નેગેટિવ બન્યો. તો આપણા અહીંયા 3 બંધારણ છે, તેમાં સ્થાયીતા કોની વધારે? તો અહીંયા આપણે સ્થાયીતાના ક્રમની વાત કરીએ તો સ્થાયીતાનો ક્રમ, તો સૌથી વધુ સ્થાયીતા કોની હશે? તો તટસ્થ બંધારણની.
હવે પ્રોબ્લેમ થાય તમારે આ બંનેમાં કોની સ્થાયીતા વધારે ગણવી. તો નેગેટિવ ચાર્જ કોના ઉપર છે? ઓક્સિજન ઉપર, અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે. પોઝિટિવ ચાર્જ કોની ઉપર છે? કાર્બન ઉપર, અને તેની વિદ્યુત ઋણતા ઓછી છે. એટલે આપણે કહી શકીએ કે ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણતા ઉપર હોય તો તે વધુ સ્થાયી, ધન વીજભાર ઓછી વિદ્યુત ઋણતા ઉપર હોય તો પણ સ્થાયી. કેમ? કારણ કે વિદ્યુત ઋણતા ઓછી છે તો ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ ઓછું હોય, માટે આ નંબર 2. ઓકે. જ્યારે અહીંયા ઋણ વીજભાર છે કાર્બન ઉપર, પણ એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે. કાર્બન ધન વીજભારી છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? વધારે. અને તમે જાણો છો કાર્બનની અષ્ટક પૂર્ણ કરવા માટે માત્ર 2 જ ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે હંમેશા પોઝિટિવ ઓક્સિજન હોય મોટા ભાગે તો તે હંમેશા અસ્થાયી સ્વરૂપે રહે. માટે બંધારણ 3 સૌથી ઓછું સ્થાયી બને છે. ક્લિયર? તો આગળ વધીએ આપણે સંસ્પંદન બંધારણ પરથી અગત્યના મુદ્દાઓ. તો અહીંયા આપણે પહેલું જોઈએ કે સંસ્પંદન બંધારણો કરતા સંસ્પંદન સંકૃત બંધારણની સ્થાયીતા વધુ હોય છે. સંસ્પંદન બંધારણ કરતા સંસ્પંદન સંકૃત સ્થાયી બંધારણની સ્થાયીતા વધુ હોય છે. એનું કારણ સંસ્પંદન બંધારણો કરતા સંસ્પંદન સંકૃત બંધારણની ઉર્જા ઓછી હોય છે. ઉર્જા કેવી હોય? ઓછી હોય. જેટલી ઉર્જા ઓછી હોય તેમ સંયોજનની સ્થાયીતા વધુ હોય છે. જેમ સંસ્પંદન બંધારણોની સંખ્યા વધુ મળે તો જેટલા સંસ્પંદનની સંખ્યા વધુ મળે તેટલી ઉર્જા વધુ બહાર ફેંકાય. એટલે RH બને ત્યારે તેની ઉર્જા ખૂબ જ ઓછી હોય. એટલે આપણે કહી શકીએ કે સંસ્પંદન બંધારણની સ્થાયીતા વધુ તેમ સંસ્પંદન સંકૃત બંધારણની સંસ્પંદન બંધારણોની સંખ્યા વધુ અહીંયા સંખ્યા વધુ તેમ સંસ્પંદન સંકૃત બંધારણની સ્થાયીતા વધારે. જેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધારે બનશે તેમ તેમ તે વધુને વધુ ઉર્જા બહાર ફેંકશે, અને જેમ ઉર્જા બહાર ફેંકે તેમ RH ની ઉર્જા ઓછી થતી જાય, અને જેમ RH ની ઉર્જા ઓછી થતી જશે તેમ તેની સ્થાયીતા વધતી જાય. તો અહીંયા કેટલીક વખતે સંસ્પંદન બંધારણો આપણે લખતા હોઈએ છીએ. 2 જુદા જુદા સંયોજનના સંસ્પંદન બંધારણો લખીએ અને પછી કહે કે આમાંથી કોની સ્થાયીતા વધારે હોય. તો જેની અંદર ઇક્વલ RH આવતું હોય, સંતુલિત સંસ્પંદન બંધારણ હોય તો તે હંમેશા વધુ સ્થાયી બનતું હોય છે. અહીં સંસ્પંદન કરતા જ્યારે RS ના બંધારણો, કયા બંધારણોની વાત કરું? RS કરતા ઇક્વલ RS સંતુલિત બંધારણ. આનો મતલબ કે રેઝોનન્સ દરમિયાન જે ચાર્જ ઉત્પન્ન થતો હોય એ ચાર્જ બધા પરમાણુ પર સમાન રીતે વહેંચાતો હોય ત્યારે ઇક્વલ RS માં તેની સ્થાયીતા ખૂબ જ વધુ હોય છે. ક્લિયર? તો હવે આપણે જોઈશું સંસ્પંદન કોને કહેવાય. બરાબર, સંસ્પંદન વિશે ભણી ગયા તો સંસ્પંદન કોને કહેવાય? કે જ્યારે કોઈ P કક્ષક ને સમાંતર પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થતું હોય, P કક્ષકો સમાંતર હોય અને તેમાં પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થતું હોય તો તેને કહેવાય સંસ્પંદન કહેવામાં આવે છે. કેવી રીતે? તો આપણે અહીંયા એક ઉદાહરણ લીધું છે 1 2 3 4 બ્યુટા 1,3-ડાઇન. બ્યુટા 1,3-ડાઇન. તો તેની અંદર અહીંયા P કક્ષકો કેવી છે? બધી એકબીજાને સમાંતર છે, અને એ સમાંતર હોય ત્યારે તેની અંદર પાઈ ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય અને એના લીધે આપણને સંસ્પંદન મળતા હોય છે. તો આના માટે આપણે આણ્વીય કક્ષક દ્વારા સમજીએ. આણ્વીય કક્ષક કેવી રીતે થાય સમજો. હવે ખાસ અગત્યનું સ્ટાર્ટ થયું આણ્વીય, કેમ આમ છે, આપણે સમજીશું આણ્વીય કક્ષક દ્વારા. આણ્વીય કક્ષકવાદ દ્વારા.
પાયબંધ ક્યારે બને કે જ્યારે પી કક્ષકો એકબીજાને કેવી હોય, સમાંતર લંબ રૂપે ગોઠવાયેલી હોય ત્યારે. તો અહીંયા આપણે સૌથી પહેલા કાર્બનની સંખ્યા લખી દઈએ. તો કાર્બન અહીંયા C, આની ઉપર 2H, સિંગલ બોન્ડ CH, અહીંયા સિંગલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH. કેમ? કારણ કે આ બધા સિગ્મા બંધ છે. કયા બંધ છે? સિગ્મા. યાદ રાખજો, સંસ્પંદન બંધારણોમાં સિગ્મા બંધ ક્યારેય ભાગ લેતા નથી. તો હવે આની ઉપર આપણને મળે છે આ પાયબંધ બન્યો, તો અહીંયા એક પાયબંધ, અહીંયા પાયબંધ, આ બંને વચ્ચે પાયબંધ છે. એટલે તમે જોઈ શકો કે બધી પી કક્ષકો એકબીજાને કેવી છે? સમાંતર છે. અને એ સમાંતરની અંદર તમે અહીંયા જુઓ તો અહીંયા કયો બંધ રચાયો? એ પાયબંધ. અહીંયા પણ પાયબંધ છે અને અહીંયા પણ પાયબંધ છે. ઓકે, અહીંયા પણ પાયબંધ છે. અને પાયબંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો પાયબંધની અંદર 2 ઇલેક્ટ્રોન હોય છે. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન હશે, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન હશે. ઓકે, હવે રેઝોનન્સ કેવી રીતે થાય તે જોવાનું. તો હવે થશે શું કે આ પાયબંધના ઇલેક્ટ્રોન જે છે એ આ પી કક્ષકમાં બધા દાખલ થઈ જાય. બંને ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય એટલે આ પી કક્ષક કેવી પડશે? ખાલી. બરાબર. જ્યારે આ પી કક્ષક ખાલી પડશે ત્યારે આ બંને ઇલેક્ટ્રોન એ વચ્ચે આવી જશે. બરાબર. પાયબંધનું સ્થાનાંતર થશે એટલે આ પી કક્ષક શું થશે? ભરાય, સંપૂર્ણ ભરાય. કેવી ભરાય? સંપૂર્ણ. અને આ પી કક્ષક કેવી થશે? તો પી કક્ષક ખાલી થશે. તો આ ખાલીને ભરવા માટે આ પાયબંધના ઇલેક્ટ્રોન અહીંયા વચ્ચે આવી જાય અને વચ્ચે આવે એટલે ફરી પાછો અહીંયા બંને વચ્ચે શું બને? પાયબંધ. અને છેલ્લે આ પી કક્ષક આની કેવી બની જશે? સંપૂર્ણ ખાલી થઈ જશે. કેવી બની જાય? સંપૂર્ણ ખાલી. એટલે આપણે બંધારણ બનાવીએ તો CH H H H CH H. ઓકે, અને આ પી કક્ષકો આ રીતે. ઓકે, થયું શું? તો અહીંયા પાઈ ઇલેક્ટ્રોન નું શું થયું? સ્થાનાંતર. સ્થાનાંતર થવાથી આ પી કક્ષક સંપૂર્ણપણે ભરાઈ ગઈ અને આ પી કક્ષક કેવી થઈ? સંપૂર્ણ ખાલી. અને બંને વચ્ચે અહીંયા બની ગયો પાયબંધ. બંને વચ્ચે કયો બંધ બની ગયો? પાયબંધ. તો અહીંયા આ પી કક્ષકના ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થયો. આ ઇલેક્ટ્રોન કોનો હતો? પડોશના કાર્બનનો. માટે આ કાર્બન નેગેટિવ ચાર્જ બનાવી દેશે અને આને ઘુમાવી દીધો એટલે આ પોઝિટિવ ચાર્જ બની જાય. માટે આનું બંધારણ લખ્યા તો CH2 પ્લસ સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH અને CH2 માઇનસ છે આન્સર. આ એટલે અહીંયા આપણને આ રીતે સંસ્પંદન બંધારણો મળે. ક્યારે આવું બને? જ્યારે પી કક્ષકો સમાંતર હોય ત્યારે. ક્યારે? પી કક્ષક સમાંતર હોય ત્યારે. અને આ પી કક્ષક સમાંતર હોય ત્યારે પાઈ ઇલેક્ટ્રોનનું શું થાય? સ્થાનાંતર થાય. અને એ સ્થાનાંતરથી આપણને જે બંધારણો મળે એને કહેવાય સંસ્પંદન ઘટના કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? સંસ્પંદન ઘટના. તો સંસ્પંદન કઈ કઈ કન્ડિશનમાં આપણને જોવા મળે, કેવી રીતે થાય તે હવે આપણે જોઈશું. તો આપણે જોઈએ સંસ્પંદન ક્યારે થઈ શકે. સંસ્પંદન થવા માટેની 6 કન્ડિશનો. કેટલી? 6 કન્ડિશનો છે. પહેલું તો સંસ્પંદન ક્યાં થાય? કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં થાય. કોન્જ્યુગેટેડ સિસ્ટમ મતલબ સંયુગ્મિત પ્રણાલી. એકાંતરે ઘટના બનતી હોય. બરાબર. તો એકાંતરે જે પ્રણાલી બનતી હોય તેને કહીશું આપણે કોન્જ્યુગેટેડ સિસ્ટમ. બરાબર. સંયુગ્મિત પ્રણાલી. અને જ્યાં સંયુગ્મિત પ્રણાલી હોય ત્યાં સંસ્પંદન શક્ય છે. અને સંયુગ્મિત પ્રણાલીના કુલ 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 6. તો યાદ કેવી રીતે રાખીશું? તો પહેલું ધ્યાન રાખો કે કેવી રીતે એકાંતરિત થયું.
જો પહેલો પાઈ બંધ છે, પછી સિગ્મા છે, પછી પ્લસ છે. તમે આ 6 સિસ્ટમમાં ધ્યાન આપો તો વચ્ચોવચ્ચ શું છે? સિગ્મા બંધ છે. વચ્ચોવચ્ચ શું છે? સિગ્મા બંધ. એનો મતલબ કે પહેલો પાઈ બંધ હોઈ શકે, પછી સિગ્મા, પછી પ્લસ. બરાબર? પછી બીજું પાઈબંધ હોઈ શકે, સિગ્મા હોઈ શકે અને માઇનસ. પાઈબંધ, સિગ્મા, સ્ટાર. સ્ટાર એટલે મુક્ત મૂલક. સોરી, સ્ટાર એટલે શું થશે? મુક્ત મૂલક. સ્ટાર એટલે આ મુક્ત મૂલક છે. અથવા તો એકાંતરે પાઈબંધ હોય, અથવા તો મુક્ત મૂલક હોય, અરે લોન પેર હોય. શું હોય? લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને તેની બાજુમાં સિગ્મા હોય અને બીજો પ્લસ હોય. અથવા તો માઇનસ સિગ્મા અને ખાલી ડી કક્ષક હોય. તો ત્યાં આપણને સંયુગ્મિત પ્રણાલી હોવાથી સંસ્પંદન જોવા મળે છે. એટલે યાદ કેવી રીતે રાખશો? તો યાદ રાખવાનું પાઈ સિગ્મા પ્લસ, પાઈ સિગ્મા માઇનસ, પાઈ સિગ્મા મુક્ત મૂલક, પાઈ સિગ્મા પાઈ, લોન પેર સિગ્મા પ્લસ, માઇનસ સિગ્મા ખાલી ડી. 5 યાદ રાખવું ખૂબ જ સહેલું છે. મગજમાં ફિટ કરી દેવાની. કેટલી કોન્જ્યુગેટેડ સિસ્ટમો છે. આ 6 કોન્જ્યુગેટેડ સિસ્ટમો જો તમને સમજ પડી જાય તો તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી ખૂબ જ સહેલું બની જાય, જે 12 સાયન્સમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે. નીટ માટે, JEE માટે તો 100% આ આવડવું જ જોઈએ. તો અહીંયા આપણા જોડે કેટલી કોન્જ્યુગેટેડ સિસ્ટમો છે? 6. કઈ 6 છે? તો પહેલી છે પાઈ સિગ્મા પ્લસ, પાઈ સિગ્મા માઇનસ, પાઈ સિગ્મા મુક્ત મૂલક, પાઈ સિગ્મા પાઈ, લોન પેર સિગ્મા પ્લસ અને માઇનસ સિગ્મા ખાલી ડી કક્ષક. ઓકે, ફરીથી કેટલી કોન્જ્યુગેટેડ સિસ્ટમ? તો કોન્જ્યુગેટેડ પ્રણાલી સંસ્પંદન માટેની કેટલી છે? 6 છે. કઈ 6 છે? તો પહેલી છે પાઈ સિગ્મા પ્લસ, પાઈ સિગ્મા માઇનસ, પાઈ સિગ્મા મુક્ત મૂલક, પાઈ સિગ્મા પાઈ, લોન પેર સિગ્મા પ્લસ અને માઇનસ સિગ્મા ખાલી ડી કક્ષક. તો આપણે 6 આ કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં કેવી રીતે રેઝોનન્સ થાય તે તમને સમજાવું. બરાબર? જેથી તમને જ્યારે પણ કોઈ એક્ઝામ્પલ પૂછાય તો તરત તમે એને કહી શકો કે આ ઇલેક્ટ્રોન આ રીતે આગળ વધતો જશે અથવા આ ઇલેક્ટ્રોન ધીમે ધીમે પાછળ આવતો જશે. ઓકે, તો પહેલું સિસ્ટમ જ્યારે પાઈ સિગ્મા પ્લસ હોય ત્યારે, પાઈ સિગ્મા પ્લસ હોય ત્યારે એનો મતલબ કે દ્વિબંધની સાથે પી કક્ષક કેવી હોય? ખાલી હોય ત્યારે. તો અહીંયા જે આણ્વીય કક્ષક ચિતાર બનાવીશ એ તમારે જ્યારે લેક્ચર ભરતા હોય ત્યારે તમારે જાતે એને બુકમાં બનાવવાનો, નોટ્સમાં. બરાબર? કારણ કે એ બધા ચિતારો બનાવવા જઈએ તો આપણો ટાઈમ ખૂબ જ વેસ્ટ થાય, મટીરિયલ બને નહીં, લેક્ચર જલ્દી તૈયાર થાય નહીં. તો ધ્યાન રાખજો. તો અહીંયા આપણે સૌથી પહેલું આનું આણ્વીય કક્ષક ચિતાર બનાવીશું. આણ્વીય કક્ષક ચિતાર. તો આ કાર્બન C ઉપર કેટલા H? 2 H, સિંગલ બોન્ડ CH, અહીંયા આ 2 H અને કાર્બન કેવો છે? પોઝિટિવ છે. કાર્બન કેવો છે? પોઝિટિવ છે. ઓકે, તો આની પી કક્ષક કેવી છે? ખાલી છે. આની પી કક્ષક ખાલી છે. ઓકે, જ્યારે આ પી કક્ષક આની બંનેની જે પરસ્પર સમાંતર છે તે પી કક્ષકો દ્વારા તેમની વચ્ચે શું બનેલો છે? પાઈ બંધ બન્યો છે. શું બન્યો છે? પાઈ બંધ બન્યો છે. અને પાઈ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2. ઓકે, તો થશે શું? હવે આપણી કોન્જ્યુગેટેડ પ્રણાલી છે કઈ છે? પાઈ સિગ્મા પ્લસ. તો હવે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે, વચ્ચે આવશે. પાઈ બંધના ઇલેક્ટ્રોન શું થાય? વચ્ચે આવે. અને એ પાઈ બંધના ઇલેક્ટ્રોન વચ્ચે આવવાથી CH, CH. ઓકે, તો હવે થયું શું? ધ્યાન રાખો કે પાઈબંધના ઇલેક્ટ્રોન તો આ બંનેનું શેરિંગ છે. તો બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવતા આની પી કક્ષક કેવી બની જશે? ખાલી પડી જશે. આ કાર્બનની પી કક્ષક શું થાય? ખાલી પડે.
અને એ કાર્બનની પી કક્ષક ખાલી પડે તો આ બંને વચ્ચે પી કક્ષક ભરાઈ જાય અને બંને વચ્ચે બની જાય પાઈ બંધ બને. શું બની જશે? પાઈ બંધ બની જશે. ઓકે, એટલે આ કાર્બન બની જશે પોઝિટિવ. કાર્બન કેવો બની જાય? પોઝિટિવ. એટલે આપણે લખવું હોય તો CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ, અને સિમ્પલ સમજવું હોય તો કાર્બનની ઇલેક્ટ્રોનની શું છે? ઉણપ. કાર્બનની ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે કાર્બન કોન્જ્યુગેટેડ છે પ્લસ સિગ્મા પાઈ, તો પાઈનો ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, માટે બની જશે CH આ પ્લસ બની ગયો અને અહીંયા CH આ ડબલ બોન્ડ બની ગયું CH2 આ બીજું બંધારણ થયું. જ્યારે આના ઉપરથી RH લખવાનું કે આ તો શું બન્યું? RS. તો RH શું બને? તો CH2 ઓકે, અને બંને વચ્ચે બને પાઈ બંધ અને બ્રેકેટ. આ પણ પોઝિટિવ ચાર્જ બનાવ્યો, આ પણ પોઝિટિવ ચાર્જ બનાવ્યો, આ બન્યું RH રિયલ હાઇબ્રિડ. ઓકે, સમજણ પડી? તો ચલો આગળ વધીએ. એક્સરસાઇઝ તમને આપું છું. તો આ એક્સરસાઇઝની અંદર તમે હું ઉદાહરણ નંબર 1 એક્સરસાઇઝનું એક ઉદાહરણ સમજાવી દઉં. તો સૌથી પહેલું તમારે નજર નાખવાની કે આપેલા એક્ઝામ્પલની અંદર તમને ક્યાંય કોન્જ્યુગેટેડ સિસ્ટમ જોવા મળે છે કે નહીં. તો પહેલા ધ્યાન રાખીએ તો અહીંયા શું છે? સિગ્મા પાઈ. ચલો નથી, આગળ કંઈક હોવું જોઈએ. અહીંયા આપણા જોડે છે પ્લસ સિગ્મા પાઈ છે. તો પ્લસ સિગ્મા પાઈ હોવાથી આપણને અહીંયા રેઝોનન્સ જોવા મળશે. ઓકે, તો થશે શું? આગળ શીખવાડ્યું તે પ્રમાણે પાઈ બંધના ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષિત થાય? ધન તરફ આકર્ષિત થાય. એટલે ધનનો કાર્બન અને સિગ્મા વચ્ચે શું થઈ જશે? પાઈ બંધ બની જશે. એ જ પ્રમાણે અહીંયા આ કાર્બન પ્લસ સિગ્મા પાઈ. ઓકે, તો આ બંધારણની વાત કરીએ તો ત્રીજા બંધારણની અંદર તમે જુઓ તો પ્લસ સિગ્મા પાઈ. તો આના કેટલા સંસ્પંદન બંધારણ બની શકે? આ બંને તો જાતે બનાવજો, આના બનાવતો શીખવાડું. ચલો, તો અહીંયા કેટલા બંધારણો બની શકે? તો આપણા જોડે સ્ટ્રક્ચર છે આ રીતે: દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ અને આ છે પ્લસ. ઓકે, તો રેઝોનન્સનું આ પહેલું બંધારણ. તો આપણા જોડે પ્લસ સિગ્મા પાઈ, માટે પાઈ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતરિત થાય. પાઈ ઇલેક્ટ્રોન ત્યાં સ્થાનાંતરિત થાય તો આપણને બીજું એક સંસ્પંદન બંધારણ મળે. બેટા ધ્યાનથી જુઓ શું થાય છે. ઓકે, અહીંયા બની ગયો પાઈબંધ. તો અહીંયા જ્યારે પાઈબંધનું શિફ્ટિંગ થયું તો આની પી કક્ષક કેવી થઈ? ખાલી. માટે આ પોઝિટિવ બની ગયો. શું બની ગયું? પોઝિટિવ. કેમ? કારણ કે પાઈબંધ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતરિત થયું. તો આગળ આણ્વીય કક્ષકમાં ચિતારમાં ભણ્યા તે પ્રમાણે કે જ્યારે પાઈબંધ દૂરના કાર્બન ઉપરથી અહીંયા આવી જાય તો એ દૂરનો કાર્બન એના ઉપર કયો વીજભાર આવશે? પોઝિટિવ. હવે અહીંયા ફરીથી પાછું શું થયું? પ્લસ સિગ્મા પાઈ બની ગયું. તો પ્લસ સિગ્મા પાઈ બન્યું એટલે ફરી પાછો ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતરિત થાય. તો આપણું આ બીજું બંધારણ. હવે ત્રીજું સંસ્પંદન બંધારણ જોઈએ આપણે. ઓકે, તો અહીંયા આવી ગયો પાઈબંધ. તો આ કાર્બન બની ગયો કેવો? પાછો પ્લસ બને. ફરી પાછી નજર કરીએ તો અહીંયા આપણું પ્લસ સિગ્મા પાઈ છે. પ્લસ સિગ્મા ક્યાંય રેઝોનન્સ થાય નહીં, કારણ કે શરત શું છે? પ્લસ સિગ્મા પાઈ. તો આ પાછો પાઈબંધ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય એટલે આપણને ચોથું બંધારણ મળશે. શું મળશે? ચોથું બંધારણ. ચોથા બંધારણની અંદર તમે જુઓ તો શું થયું? અહીંયા પાઈબંધ, અહીંયા પાઈબંધ આવ્યો અને આ કાર્બન કેવું બની જશે? હવે પોઝિટિવ બની જશે. તો આ થયું બંધારણ 4. ઓકે, તો આના ઉપરથી RH લખવું તો કેવી રીતે લખશો તમે? તો જ્યાં જ્યાં પાઈબંધ આપણને જોવા મળે ત્યાં બધી જગ્યા ઉપર ડોટ લાઈન મૂકવી પડે. એટલે અહીંયા પાઈબંધ હતો એક, અહીંયા પાઈબંધ બન્યો, અહીંયા પાઈબંધ બન્યો, અહીંયા પાઈબંધ બન્યો, અહીંયા પાઈબંધ બન્યો, અહીંયા પણ પાઈબંધની અસર જોવા મળી અને ઉપર મૂકી દઈએ પ્લસ.
ओके, तो आ थयुं आपणुं रियल हाइब्रिड। ओके, तो आ पहली आपणे सिस्टम जोई। कई सिस्टम जोई? पाई सिग्मा प्लस। हवे बीजी सिस्टम प्लस, अरे पाई सिग्मा माइनस। पाई सिग्मा माइनस मतलब द्विबंध साथे पी कक्षक संपूर्ण भरायेली होय। द्विबंध साथे पी कक्षक संपूर्ण भरायेली होय तो आ उदाहरणनुं आपणे आणवीय कक्षक बनावीशुं। शुं बनावीए? आणवीय कक्षक बनावीए। तो आनुं आणवीय कक्षक बनावीए तो आपणा जोडे एक CH CH सिंगल बॉन्ड CH सिंगल बॉन्ड CH2। ओके, तो अहींया आपणे लखीशुं पी कक्षक અને આ પી કક્ષક કેવી છે? સંપૂર્ણપણે ભરાયેલી, માટે કાર્બન નેગેટિવ છે। ઓકે, હવે આ જે બે પી કક્ષકો છે એ પી કક્ષકો વચ્ચે કયો બંધ છે? પાઈ બંધ છે। કયો બંધ છે? પાઈ બંધ। ઓકે, જેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન। હવે માઇનસ હોય તો શું થાય? માઇનસ છે તો આ ઇલેક્ટ્રોન અહીંયા નાખી દે। માઇનસ એનો ચાર્જ ઘટાડવા માટે શું કરે? અહીંયા વચ્ચે આવશે અને આ બંને કાર્બન વચ્ચે પાઈબંધ બનાવશે તો આ બંને ઇલેક્ટ્રોન આ પી કક્ષકમાં એન્ટર થશે। માટે અહીંયા તમારું CH H CH CH H। ઓકે, તો હવે થયું શું? તો હવે અહીંયા આ બંને વચ્ચે બની જશે પાઈબંધ। શું બની જાય? પાઈબંધ। અને છેડાના કાર્બનની આ કક્ષક સંપૂર્ણ પી ભરાઈ જાય। પી કક્ષક ભરાય માટે આ બની જાય માઇનસ। એટલે કે જ્યારે સિસ્ટમમાં નેગેટિવ ચાર્જ હોય, સિસ્ટમમાં નેગેટિવ ચાર્જ હોય ત્યારે શું થાય કે આ ચાર્જ અહીંયા જશે તો પાઈબંધ કાર્બન ઉપર ખસે। બરાબર, નેગેટિવ અંદર જાય તો પાઈબંધ એ દૂરના કાર્બન ઉપર જાય, ઋણથી દૂરના કાર્બન ઉપર। માટે CH2 માઇનસ, અહીંયા CH ડબલ બોન્ડ CH2। આ થયું બંધારણ 2, આ બંધારણ 1। ઓકે, તો અહીંયા આપણે લખીએ તો આનું RH શું બને? તો CH2 CH CH2। ઓકે, અને આ બંને માઇનસ માઇનસ। ઓકે, આ બન્યું રિયલ હાઇબ્રિડ। એ જ પ્રમાણે આપણે અહીંયા બીજા ઉદાહરણની એક્સરસાઇઝ જોઈએ તો માઇનસ સિગ્મા પાઈ। તો પાઈ સિગ્મા માઇનસની અંદર ઉદાહરણ નંબર 2 લો અને આ ઉદાહરણ તમારે જાતે બનાવવાનું। કેવી રીતે? તો સમજી લો નંબર 2। जो आ CH2 माइनस है, माइनस मतलब तेनी ऊपर केटला इलेक्ट्रॉन है? 2। नेगेटिव बने એટલે એની ઉપર એક લોન પેર બને તો માઇનસ સિગ્મા પાઈ એટલે આ ઇલેક્ટ્રોન અંદર એન્ટ્રી મારશે ત્યારે આ ઇલેક્ટ્રોન એ કયા સ્થાન ઉપર જશે? તો આ નંબર 1 ગણીએ તો આ નંબર 2 સ્થાન ઉપર આવી જાય। તો અહીંયા ઇલેક્ટ્રોન છે એ दूर दूर भागतो जैसे सिस्टम में आगर वधतो जाए तो अहीं डबल बॉन्ड बनी जैसे आ CH2 थी जाए तो आ बनी गयो माइनस। ओके, समझन पड़े। अने आ बंधारण 2। हवे पाछू चेक करिए तो माइनस सिग्मा पाई शुं थयुं? माइनस सिग्मा पाई माटे आ चौथा नंबर पर आवी जशे। बराबर, रेजोनन्स थी कया नंबर पर आवशे? चौथा नंबर पर नेगेटिव चार्ज। ओके, અને આ CH2। ઓકે, તો બંધારણ 3। હવે પાછું ફરીથી ચેક કરીએ તો માઇનસ સિગ્મા પાઈ તો માઇનસ અંદર જાય, પાઈ છઠ્ઠા નંબર ઉપર જતો રહેશે। કયા નંબર ઉપર? છઠ્ઠા નંબર ઉપર। તો અહીંયા આપણને માઇનસ ડબલ બોન્ડ CH2 અને આ બન્યું બંધારણ નંબર 4। ફરી પાછું જુઓ તો માઇનસ સિગ્મા પાઈ એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો આ ઇલેક્ટ્રોન ફરી પાછો મૂળ અવસ્થામાં જતો રહેશે। પણ સ્ટ્રક્ચર જુઓ તો પહેલું અને પાંચમું
બંધારણ બે સરખાય પણ પાઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી બદલાઈ ગઈ. તો અહીંયા આપણને ટોટલ કેટલા રેઝોનન્સ મળ્યા? તો 5 સંસ્પંદન બંધારણ મળે. એટલે બેન્ઝીનની અંદર જ્યારે કોઈ વિસ્થાપિત સમૂહ હોય છે ત્યારે તેના 5 RH મળતા હોય છે. હવે જો આનું RH લખવું હોય તો RH લખવા માટે બધા જ કાર્બન ઉપર પાયબંધની અસર જોવા મળે. અહીંયા CH2 બરાબર, CH2 અને આ પાયબંધ. તો હવે નેગેટિવ ચાર્જ તમને ક્યાં ક્યાં જોવા મળે બેટા? નેગેટિવ ચાર્જ તમને અહીંયા જોવા મળ્યો તો પહેલેથી હતો. બીજો નેગેટિવ ચાર્જ તમને કયા સ્થાન ઉપર જોવા મળ્યો? બીજા નંબર ઉપર, પછી ચોથા નંબર ઉપર અને પછી છઠ્ઠા નંબર ઉપર. તો આ થયું આપણું RH. ઓકે, તો એ જ પ્રમાણે આનું આપણે રેઝોનન્સ બનાવવા જઈએ તો કેટલા રેઝોનન્સ મળી શકે સમજી લો, જાતે કરવાનું છે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, તો આ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જશે, આ ઇલેક્ટ્રોન ફરી પાછો કાર્બન ઉપરથી અહીંયા આવશે, બરાબર. તો આ ઇલેક્ટ્રોન ફરી પાછો જો અહીંયા રેઝોનન્સમાં પાયબંધના ઋણ વીજભાર અહીંયા, તો પાયબંધનો ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર, પાયબંધનો ઇલેક્ટ્રોન ફરી પાછો અહીંયા આવશે, તો આ ઇલેક્ટ્રોન ફરી પાછો અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, તો આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? આ ખૂણા ઉપર. તો કેટલા બંધારણ મળશે? 1 2 3 અને 4. તો તમારે 4 રેઝોનન્સ બનાવવાના, એના ઉપરથી RH નક્કી કરવાનું. હવે આપણે જોઈશું ત્રીજું કે પાઈ સિગ્મા મુક્ત મૂલક. પાઈ સિગ્મા મુક્ત મૂલક. તો પાઈ સિગ્મા મુક્ત મૂલક એટલે કે પાયબંધની સાથે પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો ત્યારે પણ આપણને રેઝોનન્સ જોવા મળે છે. તો તેને આપણે સમજીએ ચિતાર દ્વારા. તો અહીંયા C H H CH અને આ કાર્બન ઉપર 2H. ધ્યાનથી જુઓ, H. ઓકે, તો હવે આપણી આ પી કક્ષક જે અર્ધપૂર્ણ છે, 1 ઇલેક્ટ્રોન છે, અને આ કાર્બનની 2 પી કક્ષકો કે જેમના દ્વારા પાયબંધની રચના થાય છે, અને પાયબંધની અંદર 2 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 2. હવે મેં તમને સમવિભાજન શીખવાડ્યું તે જ રીતે આ પાયબંધમાંથી 1 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આનો ઇલેક્ટ્રોન પણ અહીંયા આવશે, અને આ ઇલેક્ટ્રોન આ પી કક્ષકમાં એન્ટર થઈ જાય. તો તેના ઉપરથી આપણને રેઝોનન્સ મળે. તો બંધારણ C H H C H CH CH. ઓકે, તો હવે આ જે પી કક્ષક હતી એ પી કક્ષક હવે શું બને? અર્ધપૂર્ણ. અને આ બંને પી કક્ષકો વચ્ચે બની જશે પાયબંધ. શું બની જશે? પાયબંધ. બંને વચ્ચે 1 ઇલેક્ટ્રોન આવીને પાયબંધ બને. માટે અહીંયા તમે આગળ શીખ્યા તે પ્રમાણે શું થયું? તો આમાંથી 1 ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવ્યો, અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અરે સોરી, આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, ચલો આ 2 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત મૂલકનો ઇલેક્ટ્રોન, અને આ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર. માટે બંધારણ જોઈએ તો CH2 મુક્ત મૂલક, CH ડબલ બોન્ડ CH2. ક્લિયર? માટે 2 સંસ્પંદન બંધારણ થયા, એનું રિયલ હાઇબ્રિડ બનશે CH2 CH CH2 આંશિક પાયબંધ અને બ્રેકેટ ઉપર ડોટ મુક્ત મૂલક. તે જ પ્રમાણે આપણે બેન્ઝાઇલનું ઉદાહરણ જોઈએ.
તો બેન્ઝાઇલના આપણે રેઝોનન્સ બનાવવા છે. તો બેન્ઝાઇલ મુક્ત મૂલકનો રેઝોનન્સ જોઈએ. ધ્યાન રાખો, CH2 આ ફ્રી રેડિકલ. ઓકે, હવે આગળ શીખવાડ્યું તે જ પ્રમાણે શું થશે? તો આ પાઇબંધમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. તો આપણી સિસ્ટમ શું થઈ? મુક્ત મૂલક સિગ્મા પાઈ, પાઈ સિગ્મા મુક્ત મૂલક. માટે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, ત્યારે આ મુક્ત મૂલકમાં પાઇબંધમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જશે અને આ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર. માટે બંધારણ 1 અને અહીંયા આપણું બંધારણ 2. બંધારણ 2 માં આ કાર્બન મુક્ત મૂલક બની ગયો, અહીંયા બની ગયું CH2. ઓકે, આ બંધારણ 2. હવે આપણે આગળ વધીએ ફરીથી. તો મુક્ત મૂલક સિગ્મા પાઈ, આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો આ ઇલેક્ટ્રોન એક અહીંયા આવશે, આ અહીંયાથી એક ઇલેક્ટ્રોન આવશે અને આ મુક્ત મૂલક બની જશે. માટે મુક્ત મૂલક CH2 બંધારણ નંબર 3. ફરી પાછું બરાબર. તો અહીંયા પાછા પાઇબંધના કેટલા ઇલેક્ટ્રોન હશે? 2. તો આ ઇલેક્ટ્રોન એક અહીંયા આવશે, પાઇબંધનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આ ઇલેક્ટ્રોન આ છઠ્ઠા કાર્બન ઉપર જશે. માટે આ મુક્ત મૂલક ડબલ બોન્ડ CH2. ફરી પાછું આગળ વધીએ, ફરી પાછા આગળ વધીએ તો આ પાઇબંધ છે, એમાં 2 ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ મુક્ત મૂલકનું ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આ ઇલેક્ટ્રોન કાર્બન ઉપર જાય અને ફરી પાછું બંધારણ આપણને મળશે. બંધારણ આ 4 છે અને આ 5 અને બનશે CH2 મુક્ત મૂલક. ઓકે, તો આ રીતે આપણને મુક્ત મૂલકો મળે. તો અહીંયા આપણે ટોટલ કેટલી સંસ્પંદન માટેની શક્યતાઓ છે? 6. જેમાંથી કેટલી ભણ્યા? 3. કઈ 3 ભણ્યા? તો પાઈ સિગ્મા પ્લસ, પાઈ સિગ્મા માઇનસ, પાઈ સિગ્મા મુક્ત મૂલક. બાકીની હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.